મેં તને પેલા સમજાવ્યો હતો જ કે તું કરસ એ ખોટું કરસ, હજી મોકો છે પાછો વરી જા. ધીંગાણું કરવું કઈ નાની માના ઘર નથી. માથા કપાઈ જાય ને તો લડવાની તેવડ હોય ને તો ધીંગાણા કરાય. તને કીધું જ તું ને. પછી બે ધોકા વાહામાં પડે ને તમે એમ કહો સમાધાન કરાવો. એમ માલું કોઈ સમાધાન કરાવે? મેં કીધું ભાઈબંધ છે તો કીધું સમજાવું, પણ તારે નીતિ અને હવા હમાતી નહોતી ને ઉલર થયો તો હાલો ધીંગાણું કરવું. તાતામાં ગોબરું તમે કરી નાખો ને સાફ અમારે કરવાનું. અને પહેલી વસ્તુથી આવું ખોટું હુરાતન ચડાવાય જ નહીં. કાકા તમારી એવા કેટલી દુનિયા હેરાન થાય એ ખબર છે તમને. પાપ હારાવ તમે કરો ને ભોગવવાનું અમારે. એમ તો પુતિને મને 3 વાર કીધું આ તો સમાધાન કરાવડાવી દો. પછી મેં પુતિને કહી દીધું થાકશે એટલે આફુડા આવશે. બેમાં જ કંઈ ધોકા ખમી હગે એમ નથી. આવું પડ્યું ને મારી પાસે. આ તો ઠીક છે તારે આબરૂ હતી નહીં ને કે આમાં જાતા વાર ન લાગે ટંપડા. અત્યારે તો હું ભીનું હંકેલાવડાવી લઉં છું. બીજી વાર ધ્યાન રાખજો, ખોટું હરકતું ઉપાડતો નહીં કે ડખા કરતો નહીં. બીજી વાર હું સમાધાન કરાવવા નહીં આવું.